નાગવીરી રવાપર ગામે કાચા સૂતરનો તાંતણો બાંધવાની વર્ષો જૂની પરંપરા હજુ સુધી જળવાઈ। નાગવીરી ગામે વસંત પંચમીના ગામ ફરતે કાચા સૂતરનો તાંતણો બાંધવાની વર્ષો જૂની પરંપરા હજુ સુધી પણ જળવાઈ રહી છે। આ અંગે માહિતી આપતા ગામના અગ્રણી તેમજ પાટીદાર સમાજના મહામંત્રી શ્રી હીરાલાલભાઈ પોકારે જણાવ્યું હતું કે લોક વાયકા મુજબ અંદાજિત 200 વર્ષ પહેલા ગામમાં મહાબીમારી આવી પડી હતી, જેમાં ગામના લોકો વારાફરતી સપડાતા હોય। કોઈ જાણકાર વ્યક્તિએ ગામની દક્ષિણે આવેલા શ્રી વાછરા દાદાના શરણે જવા રહ્યું તે અનુસાર શ્રી વાછરા દાદાએ પૂજારીને ગામમાં ફરતે કાચા સૂતરનો દોરો ઘઉંની બનાવેલ ઘૂઘરી સાથે પાણી છંટકાવ કરતા ગામ ફરતે બાંધવાનો આદેશ આપ્યો, જે વિધિ કરવામાં આવતા રોગચાળો સંપૂર્ણ નાબૂદ થયો અને આ પરંપરા આજ દિન સુધી જળવાઈ રહી છે। આ દિવસે ગામ લોકો પોતાના કામ ધંધા બંધ રાખી પાંખી પાડે છે। એક વાયકા એવી પણ છે કે દરરોજ શ્રી વાછરા દાદા રાત્રિના 12 વાગ્યા બાદ ગામમાં નીકળતા હોય છે। ઘણી વખત લોકોને ઘોડાના ડાબલા તેમજ ઘોડાના ઘૂઘરાના અવાજ આવવાનો અહેસાસ થતો હોય છે, એવું લોકજીભે સંભળાયું છે। વસંત પંચમીના સવારે શ્રી હનુમાનજી મંદિરે પૂજા પાઠ કરી આખા ગામને ફરતે સૂતરનો તાંતણો બાંધવામાં આવે છે। સૂતરનો તાંતણો બાંધવાની શરૂઆત થતા જ સમસ્ત અબાલ વૃદ્ધ સહિત દરેક ગ્રામજનો પોતાના ઘરની બહાર નીકળી જાય છે। ગામ ફરતે સંપૂર્ણ દોરો બંધાયા બાદ જ ગામ લોકો ગામમાં પ્રવેશ કરે છે। બપોરે ગામની ભાગોળે આવેલા શ્રી વાછરા દાદાના મંદિરે આરતી પૂજાના કાર્યક્રમ બાદ સમૂહ મહાપ્રસાદની પણ પરંપરા છે। આ દિવસે ગાયોને ચારો, કૂતરાને રોટલા અને પક્ષીઓ ચણ નાખી સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે અને આ કાર્યક્રમમાં દરેક જ્ઞાતિના લોકો સાથે તાલુકા પંચાયતના પ્રમુખ પણ હાજર રહ્યા હતા, તેવું એક યાદીમાં જણાવાયું હતું। રિપોર્ટ બાય પ્રેમજી બડિયા, કચ્છ કર ટીવી ન્યૂઝ, મોટી વિરાણી।